હોય આ હું તમારા ઉઠવાના ટાઈમ છે કાલથી વહેલી ઉઠજે 6 વાગે તો મારા ચા જોહે अच्छा ઠીક હે એ જમવા હું બનાવ્યું દાળ ભાત કેમ દાળ ભાત શાક નથી બનાવ્યું મારે શાક વગર નહીં હાલે મારે શાક જોઈએ શાક બનાય अबे साले ये भगवान क्या जुल्म है ओए कपड़ा धोने का वासन करने का तो પછી કચરા બધા કરી નાખો હાલો ઈ તો મેં કરને કા હું કરને કા દિવસમાં 3 વાર કરવાના કેટલી ધૂળ ચોટે જો હાલ ये भगवान क्या जुल्म है ઓય कौन है बे બરાબર 2 કપ ચા બનાવ હજી તો પણ તમે હવાર પીધી હતી ને આ તો પણ ઈ હવારે પીધી હતી ને અત્યારની બનાવો દીમાં 3-4 વાર ચા જોઈએ મારે લ્યો તમારી ચા લો નાસ્તો ક્યાં તમે ક્યાં નાસ્તાનું કીધું તું ઓય નાસ્તાનું નથી કીધું ચા વગર નાસ્તો ન હોય નાસ્તા વગર ચા ન હોય એટલી ખબર નથી પડતી બે ભેગું બોલાય ચા નાસ્તો તો ચા રે નાસ્તો હોય જ એટલું નથી આવડતું જા લઈ મારો નાસ્તો પપ્પા તેમ મને કેવા ઘરમાં પૈણાઈ દીધી છે આયા તો બારે હા જલસા છે પપ્પા મોજે મોજ જ છે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં હાલો રાખો એ તમને એક વાત પૂછું હા પૂછ ને તમે કાલ કોની હારે વાત કરતા હતા કઈ હવે આમ ધાબા ઉપર मैं नहीं बताऊंगा એ તો દોસ્તાર હતો ભાઈ झूठ बोलो દોસ્તાર હતો એમ હા તો પછી મને જોઈને ફોન કેમ કાપ નાખ્યો એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો ક્યાંક આપણે ઓલો શેરીના નીતા ભાભી હારે વાત તો નતા કરતા ને હવે એને ક્યાં આવી નવરાય છે તો ભલે रुको जरा सबर करो હે પણ હું તને શું કહું તને એક વાત પૂછું હા પૂછો ને કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય પડશે હલકાને તને ખબર પડી જાય તો તું શું કઈ अबे साले તો હું કરું એમ હા એ 500 રૂપિયા આપો ને બુધવારે એમ જાઉં આપો હું ત્યાં પૈસા ઢગલા ઉપર બેઠો ને 300 રૂપિયા આપો નથી જાઓ આપ દેખ તું પપ્પા મારે કુરકુરિયા ખાવા મને 10 રૂપિયા આપો ને 10 રૂપિયા મેં તો એ ભિખારી પાડ્યો 10 રૂપિયા મેં સાયલ હું તને દઉં હાલે મીધો આયા તો બેટા હાલે બેટા એને 10 આપ્યા ને હું તને 20 આપું ડબલ મોજ કરી જા હો 2 કુરકુરે ખાજે મેં તો અહીંયા હાલતા બેટા હાલે 50 રૂપિયા મમ્મીનો વાલો દીકરો છે ને હા મીધો આયા બેટા લે બેટા 100 રૂપિયા તું છે ને પપ્પાનો વાલો દીકરો છે હો મેં તો અહીંયા હાલતા બેટા હાલે 200 રૂપિયા મમ્મી આપે ને એટલું તો કોઈ ન આપી શકે अच्छा હા મીધો આયા બેટા હાલે બેટા પપ્પાથી વધારે કોઈ દી કોઈ આપી જ ન શકે હું 500 રૂપિયા મોજ કરી જા મેં તો અહીંયા હાલતા બેટા મેં તો હાલે 1000 રૂપિયા આપણી બરાબરી કોઈ ન કરી શકે હા મીધો અહીંયા આવે તારે કેટલા જોઈએ છે 10 રૂપિયા હાલે 10 રૂપિયા જા કુરકુરે ખાન મોજ કરો જા હો એ 5000 લાવો તો હું કરવા 5000 હમણાં દિવાળી આવે છે મારે મોઢું ચોખ્ખું કરાવવા જાવું હવારે ઉઠીને હરખા મોઢા ધોઈ લેતા હોય ને તો સોખા કરવા ન જવું પડે ખોટી લવારી કરો માં 5000 ઢીલા કરો તને 5000 નહીં પણ 6000 આપું મારી એક ચેલેન્જ પૂરી કરી દે ને હે 6000 હારું હાલ હે ચેલેન્જ એ છે કે આ નેપકિન તારે બહાર કાઢવાનું છે પલાયા વગર ચાલ આગળ 120 ની સ્પીડ માં આમ કરું પલ્લી ગયું જો નાખ પાછું હાલો પકડ પલારવું ન જઈને બહાર કાઢવાનું છે બરાબર જો બહાર કાઢી દીધો ને હા નીકળી ગયો ને નીકળી ગયો હવે મૂકવાનું નથી હાથમાંથી નાખ બાજુ હીટિંગ બીટિંગ નહીં હાલે બંધ કરવાનો નહીં ચાલો કાઢો 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 કાઢો
હજી એકવાર સાંભળી લે, નેપકિન પલાળ્યા વગર બહાર કાઢવાનું છે. શક્ય છે? હા, હમણાં હું કાઢી દઉં. હા, આ તો કેમ નીકળે? હું કાઢી દઉં. 5000 દેવો ને પણ. છે ના, તું કાઢી દે તો તને દઉં 5000. આ નકર તું મને 500 દેજે ખાલી. આવ ક્યાંથી નકરો નવીન નવીન ગોતી આવે. આલ્યો કાઢો. આય જો ઉભી રે. નજીક ઉભી રે જો. જો આ છે. બરાબર? અને અહીંયાથી આમ લઈ જવાનું. આમ લઈ જાય છે આમ. બરાબર? પછી ધીરે 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 કરીને આમ કાઢી લેવાનું. લઈ ગયું. હાથ તો પહેલો ને. મેં હું કીધું તું નેપકિન નો પલળવું જોઈએ. હાથ પલ્લે નો પલ્લે આપણે વાત જ નથી. ચોખ્ખું જ કરાય ને પેલા લે. તો કોઈ તો કરી હતી નેપકિન નો પલળવું જોઈએ. સમજવું જોઈએ ને, તમારે ધ્યાન આપો. હા, તમે બેંકમાં નોકરી કરો છો ને? હા. ઓલા આપડા બાજુવાળા છે ને, એ શાકભાજી વેચવા જાય છે. હા તો અને બકુલાબેન છે ને, એને ઘરવાળો ફ્રૂટ વેચવા જાય છે. આપણી શેરીમાં ઓલે સલે મોંઘીમાં નથી રહેતા, એને ઘરવાળા આઈસ્ક્રીમ વેચવા જાય છે. હા તો પણ આ બધું મને હું કેમ કેશો? તમે તો બેંકમાં નોકરી કરવા જાવ છો ને? હા. આ બધા હાંજે ઘરે આવે ને, તે શાકભાજી ને ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને જે બધું વધ્યું હોય ને વધારાનું, એ ઘરે લેતા આવે છે. તો એને ને મારે શું લાગે વળગે? તો તમે બેંકમાં નોકરી કરો છો તો હાંજે ઘરે આવો તે બધા પૈસા જે વધારાના વધ્યા હોય ઘરે લેતા આવતા હોય તો? લે તું આઈસો? હારું હારું આય ભાઈ. એટલો આઈસો કે ભાભી આવે છે? હારું હારું. આવો આવો. હા તો હું રસોઈ કરી નાખું હો. ઓય ઊભી રે ઊભી રે ઊભી રે. ઉલારા મારતી ક્યાં જાશો? કોણ આવે? અરે એ તમારો ભાઈ આવે. હું તો એને સેન્ડવિચ બહુ ભાવે છે, આવે તા બનાવી નાખું ને. એમાં હું નવી નવાઈ છે? તારો ભાઈ જ આવે છે ને. તું તો એવી રીતે કૂદકા મારશો, તારો ભાઈ નહીં કે કોઈ મિનિસ્ટર આવતો હોય. અરે ખોટું લગાડતી નહીં, હું તો ખાલી એમ જ મસ્તી કરતો હતો. સિરિયસલી થોડો કહેતો હું, સિરિયસલી કહેતો હું એમ ન કહું. તારો ભાઈ જ આવે છે ને, કોઈ રાજાનો રાજકોર થોડો આવે છે. અને હું લઈને આવે છે, એ આવે ખાલી હાથે લુખેશની જેમ આવે ને, જીજાનું બૂચ મારીને વિયો જાય. अबे साले મેં આવું કીધું એટલે પાછું ખોટું ન લગાડતી હો. ના ના જસુ, મને કાંઈ ખોટું નથી લાગ્યું. અને મને ખોટું લાગ્યું હોય તો હું એમ ન કહું. તમારી બેન તો દર મહિને ઊભી જ હોય અને કાંઈ લાવતી તો નથી, પણ જે હોય એ લઈ જાય છે. અને એવું મેં તમને કાંઈ નથી કીધું એટલે તમે ન ખોટું લગાડતા. આમાં ઘાટો હાલો, મારા ભાઈ આવી જાય. અય હાલો આપણે જઈ. તો ક્યાં તારે હાલીને જવું છે? તારું હાલે તો ઘડેલું જ હોય, ઘડીએ ને ઘડીએ હાલો જઈ હાલો જઈ. ક્યાં જવું છે તારે અત્યારે? લે સ્વેટર લેવા જાવું છે. તારી તબિયત તો સારી છે ને? હા મગજમાં વાગ્યું વાગ્યું ક્યાંય ભટકાણું તો નથી ને? अबे साले કાંઈ નથી ભટકાણું. એવું કેમ પૂછો છો? मैं नहीं बताऊंगा લા પણ સ્વેટર તો તે પહેર્યું છે ને, તારે સ્વેટર લેવા કેમ જવું છે હવે? અરે આના બટન તૂટી ગયા છે. લા તો પણ બટન તૂટી ગયા હોય તો એને હોય દોરેથી હાંધી લેવાના હોય, એમાં નવા સ્વેટર નો લેવા જવાના હોય. તઈ ભાઈ અમારે તો આખી જિંદગી થૂકના હાંધા કરી કરીને જ પહેરવાના કા? નવા નવા હોય તે ટટકારીને તમે વ્યા જાવ અને પછી તૂટી જાય એટલે અમને પકડાઈ ગયો કા? એટલે અમે શું કઈ વધારાના થઈ? તો એલી એમાં ચેન તો છે, બટન તૂટી ગયા તો શું થઈ ગયું? ચેન દઈ દે. ઈ માર કઈ સાંભળવાનું નથી થતું. મારે નવું સ્વેટર લેવાનું થાય છે, તમારે લઈ દેવાનું છે કે નહીં? નકર આ સ્વેટર ના બટન તૂટી ગયા ને એમ તમે તૂટી જાઓ. લઈ દો પણ તારે એક પરીક્ષા પાસ કરવી પડશે. તઈ ભાઈ આ નો લઈ દેવું પડે એટલે જો નવા નવા ડિંડક ચાલુ થઈ ગયા. પરીક્ષા આપવી પડશે, આમ આપવી પડશે. હું કઈ જેવી તેવી નથી. તમારી પરીક્ષા જો આમ આગળ પાસ કરી દો. હાલો તો મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આની પરીક્ષા. અલે આ ડોલ માથા ઉપર મૂક. હા લાવો.
આલે હથિયાર પકડ. अबे साले આ ઈ તમારા માટે હથિયાર છે, અમને ઢીબવાનું. આ છે ફુગો. હવે આ ફુગો તારે નાખવાનો છે આ ડોલની અંદર, પણ કઈ રીતે નાખવાનો છે એ ધ્યાનથી સાંભળી લે. આ ફુગો હું હવામાં ઉલાળીશ, એટલે ફુગો તારે નીચે પડવા દેવાનો નથી. આ વેલણ વડે તારે ફુગાને આ રીતે ઊંચો કરવાનો, પછી આ ડોલની અંદર નાખવાનો છે. આના માટે તને ટાઈમ મળશે માત્ર 30 સેકન્ડનો. 30 સેકન્ડની અંદર ફુગો ડોલમાં જવો જોઈએ, નીચે પડવો પણ ના જોઈએ અને ફૂટવો પણ ના જોઈએ. બરાબર સમજાઈ ગયું? ચાલ આ પકડ વેલણ, ઊભી રે પાછળ. पीछे देख पीछे